परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એકાંત કહેવાય અને એકાંત એને કહીએ વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી પણ થાય. અહીં કે છે કે નિશ્ચયથી થાય ને વ્યવહારથી ન થાય અને એને એકાંત કહીએ. આવી વાત છે. અરે પ્રભુ બધી જાણીએ બાપા નથી જાણીએ, દુનિયા બધાને જાણીએ બાપા. આ 90 વર્ષ થયા શરીર, 90 કોને કહે કે 90 વર્ષ. આ તો શરાબ દુકાન છે, શરાબી નો વેપાર છે. હા હા, ખોટો રૂપિયો નીકળ જડી દે, હાલો આજે નહીં પાછો ના આપે. એમાં દયાદાન વ્રત ને તપમાં ધર્મમાં બનાવે. ખોટો રૂપિયો છે તારો, આમ નહીં હાલે, મરી જઈશ તારું ગતિ મારે કરી છે. આવી વાત હોય. એ લોકો બિચારા બેસે નહીં એટલે એકાંત કરીને કાઢી નાખે. બાપા ભાઈ તને ખબર નથી આ અનેકાંત વસ્તુના સ્વરૂપની પરિણતિ શુદ્ધ પ્રગટ કરવી, અંગીકાર કરવો અને રાગ આદિને ઉત્પન્ન થવા ન દેવું એ અનેકાંત છે. સમ્યક દર્શન થવામાં એ પ્રશ્ન ઉઠ્યો કલશિકામાં કે તમે જ્ઞાન કરો છો ને ભગવાને તો દર્શન જ્ઞાન થાય 3 મોક્ષનો માર્ગ કર્યો કે સમ્યક દર્શન થતા 3 ભેગા આવી જાય. હવે છે ને 2-3 ટેકાને. અરે પ્રભુ આ તો ઉલટ પલટની વાતો છે બાપ. હા હા હા, આ શરીર ને વાણી ને જળ માટીના પૂતળા છે. આ તો મીણ જેમ ઓગળી જશે એમ ઓગળી જવાના બાપા. આ તો જડ ધૂળ છે. અંદરમાં દયાદાન વ્રતના પરિણામ આવે એને પણ ધર્મી પોતે અંગીકાર કરતો નથી. હા હા, એનો આશ્રય કરતો નથી. હા, રાગ દેશના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતા અને અવરમતા થકા. હા હા હા, સમસ્ત પરદ્રવ્યની સંગતિ દૂર કરી હોવાને લીધે એ રાગ આદિ પરદ્રવ્ય છે એનો પરિચય દૂર કર્યો છે. હા, ભગવાન આત્માનો પરિચય કર્યો છે. હા હા હા, તો પાગલ જેવું લાગે, ગાંડા છે ક્યાંથી મહારાજ. આ બધા લાખો માણસ કે એ ખોટું ને આ સાચું. આ તો સચ છે, સચ છે બાપા.
એને કોઈ સતને સંખ્યાની જરૂર નથી. બહુ માનનારા જાણો હોય તો સત એમ કઈ છે નહીં. હા હા, સત તો આ છે. હા, અટકી રહેવાની, પરમધામની સમસ્ત પરદ્રવ્યની સંગતિ દૂર કરી સ્વદ્રવ્યના અસંગમાં સંગમાં આવી ગયો. પ્રભુ છે અસંગ અંદર આત્મા, એના સંગમાં જે આવ્યો એને પરસંગનો છોડી દીધો. હા હા, પરદ્રવ્યની સંગતિ દૂર કર્યો હોય ત્યાં. હા હા હા, કેવો સ્વદ્રવ્ય સાથે સંગત પણ હોવાથી ઠીક. કેવળ સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણ પ્રભુ જીન સ્વરૂપી વિતરાગ મૂર્તિ આત્મા એમ પરમાત્માનો પુકાર છે. હા હા હા, કેવળ સ્વદ્રવ્ય જોયું, એકલો સ્વદ્રવ્ય નહીં, કેવળ સ્વદ્રવ્ય, એકલો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ. હા હા હા, કેવળ સ્વદ્રવ્ય સાથે. હા હા હા, ટીકા સંગત પણ પરિચય હોવાથી ખરેખર સ્વસમય છે, તે સ્વસમય થાય છે ને. જે જે સ્વ સાથે એકપણાની માનતા પૂર્વક સ્વ સાથે જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે. એને સ્વસમય કહીએ. હા હા હા, ખરેખર સ્વસમય થાય છે, અર્થાત સ્વસમય રૂપે પરિણમે છે. એટલે કે આત્મા આનંદનો નાદ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન, એ ચૈતન ઘનપણે પરિણમે છે શુદ્ધપણે. એને અહીં સ્વસમય આત્મા કહેવામાં આવે છે, એને આત્મા કહેવામાં આવે છે. આવી ભાષા માટે સ્વસમય જ આત્માનું તત્વ છે. સર્વાઓ માટે સ્વસમય એટલે શુદ્ધ ચૈતન પવિત્રનું પરિણમન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે વિતરાગી પર્યાય, એ સ્વસમય જ આત્માનું તત્વ છે. એ આત્માનું તત્વ છે, એ આત્માનો ભાવ છે. હા હા હા, આવી રીતે તો કર્યું છે. માટે આ કારણે સ્વસમય જ આત્માનું તત્વ છે. આ તો પરિણમનમાં તત્વ લીધું ભાઈ, કારણ કે આત્મા તો છે શુદ્ધ આનંદ કંદ, પણ એ આ છે એવું પરિણમન ન કરે ત્યાં સુધી સ્વસમય નથી. હા હા, ત્યારે એને આત્માનું તત્વ કહ્યું. હા હા, તત્વાર્થ અર્થ દ્રવ્ય એનું પરિણમન તે તત્વ ભાવ, એ આત્માનું તત્વ છે. હા, એ મારી આટલી વાતો. હવે અહીં દુકાનના ધંધાડી નવરા થાય, કલાક મળે તો સાંભળવા જાય, ક્યાં કલાક મળે તો બેરાવાસ ભક્તિ કરે, પૂજા કરે ભગવાનની. પછી તેવી કલાક દુકાન હોવાના ભાઈ છોકરા રાજી રાખો. અરે રે પ્રભુ, ત્યાં તો પુણ્ય ઠેકાણા નથી. હા હા હા, અહીં તો પુણ્ય છે એ પણ આત્મા તત્વ નહીં. આત્મ તત્વ તો એને કહીએ કે વિતરાગી સ્વભાવ રૂપ. હા હા હા, પરિણમન કરે તેને આત્મ તત્વ કહીએ. હા હા, વાદ વિવાદ તો કઈ પાર પડે એવું નથી. ચંદ્રશેખર આવ્યો હતો ને બેરાવે, એનું લખાણ આવે વિરુદ્ધ, ઘણું વિરોધ દિગંબરો નાખે. ચંદ્રશેખર લીમડીમાં આવ્યો હતો. જીવડા સેના જીવા કોણ? જીવા પ્રતાપ, એનું ભત્રી લીમડી આવ્યો હતો. ત્યાં બે ત્રણ સાધુ, બે ત્રણ ગ્રસ્ત હતા. આપણે વિચાર કરીએ, કીધું વિચાર અમે કોઈ સાથી કરતા, આ કોણ મેળ કોની હારે ખાય? હા હા, તો તમારી આબરૂ શી? આબરૂ બાબરૂ કીધું ભાઈ, આબરૂ છે કોની? તમારું આવડું મોટું નામ તમે ચર્ચાની ના પાડો. એમ કરતા પછી છેલ્લે બોલ્યો કે આ ચશ્મા વિના જણાય? આવી ગઈ ચર્ચા. કીધું આ માટી છે જળ,
એનાથી જાણતો છે આત્મા. એ તો એની મેળે આવ્યો ને એની મેળે હું ભૂલ રહ્યો છું. હા હા હા, જાણનાર તે ચશ્માથી ને આ જડની આંખોથી પણ જાણતો નથી. આ કોડા છે ને, કોડા જડ માટિયા, એનાથી જાણતો નથી. જાણનાર પોતે પોતાની દશામાં જાણનારને જાણે છે. એમાં પછી બધું આવે છે લાંબુ ઘણું. થોડીક વાત હતી 15-20 મિનિટમાં, પણ એના વિરુદ્ધ આ લોકો દિગંબરો નાખે છે. આજે એમ કરુણા દીપમાં આપણે વાંચતા નથી એમાં નામ ઉપરથી. આ કે છે કે પ્રભુ આત્માની અનંત પ્રભુતા, એ પ્રભુત્વ પર્યાયમાં પ્રભુતા થઈ સમ્યક સંજ્ઞાન નિર્વિકારી વિતરાગ, તે આત્મતત્વ છે, તે સ્વસમય છે. ભાવાર્થ, હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ક્રિયાઓ કરું છું. હાથ હાલે, હાલવાનું ચાલે, પગ હાલે, એ બધી ક્રિયા હું કરું છું. એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. એ અજીવને જીવ માનનારા છે. અજીવ છે આ તો માટી. હાથ આમ હાલે છે, હાથ પગ આમ હાલે, એ તો જડની ક્રિયા છે. આત્માને લઈને હાથ પગ હાલતો નથી. ભાષા જે નીકળે છે આત્માને લઈને નહીં. એ તો જડ પરમાણુ છે, એમાંથી પર્યાય આવે છે ભાષાની. એ હું મનુષ્ય શરીર આદિ, શરીર વાણી સમસ્ત ક્રિયાઓ હું કરું છું. પરને દયા પાડું છું, પરને મદદ કરું છું, પરને સુખી કરું છું, પૈસા આપીને બધાને સગવડતા આપું છું. એ બધી માનતા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીની છે. પરની ક્રિયા શરીરાદિની કઈ કરી શકતો. અરે આખો દી કરે કે કરી શકતો નથી. ભાઈ તને કરે એ ખબર નથી. પગ જે હાલે જમીન ઉપર, એ જમીનને પગ અડતો નથી. પ્રભુ તને આંખનું રાખશે. વિતરાગ માર્ગ એવો છે. એ જમીનને પગ અડતો નથી એમ 3 લોકના નાથનો ઉપકાર છે. કેમ કે એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. કેમ બે ભાઈ તને પડખે ચડ્યો નથી સતને, અસતના પડખા સેવ્યા છે. આ જમીન અડ્યાવીને પગ હાલે. આ પુસ્તક આને લઈને રહ્યું છું ઉપર આધાર એમે નહીં. એ પરમાણુ એમાં આધાર નામનો ગુણ એને લઈને અહીં ઉપર રહ્યું છે, આને લઈને નહીં. આ ઓઠ હલે છે આત્માની ઈચ્છાથી નહીં. અજ્ઞાની એવી સમસ્ત ક્રિયાઓને હું કરું છું. સ્ત્રી પુત્ર ધનાદિ ગ્રહણ ત્યાગનો હું સ્વામી છું. સ્ત્રીને ગ્રહણ કરીને પાણી ગ્રહણ કર્યું. સ્ત્રીને પુત્ર, આવો મારો પુત્ર થયો જ મોટો, 25,000 પગાર મહિના. કેવો કર્મી જાગ્યો છે. એ મારો પુત્ર છે. કર્મી. આ મારો દીકરો પણ દીકરાનો આત્મા જુદો, એનું શરીર જુદું. એ તો માટી શરીર જુદું છે ને આત્મા જુદો. તારો ક્યાંથી આવ્યો આત્મા? દીકરો. અરે દીકરાને પરણાવે તો રોજ પગે લાગે ને બાપને. ઠીક મને કહેવામાં આવે, નાખ્યો જેલમાં નાખે મને. બધાને પગે લાગે. મોટા બાપ હોય, દાદા હોય. હારો બેઠા તેની પગે લાગે.
હા હા, શું છે પ્રભુઆથી ગાણપણું આ શું છે? આ કે છે એ સ્ત્રી ને પુત્ર અને ધન કપડા એને ગ્રહણ કરવું અને છોડવું એ માનતા મિથ્યા છે. પરદ્રવ્યને ગ્રહણ ત્યાગ સ્વરૂપમાં છે જ નહીં. આત્મામાં એ ગુણ છે. ત્યાગ ઉપાદાન સુનતો શક્તિ પરમાત્માનું વચન છે. આત્મા પરમાણુથી માંડીને કોઈ પણ લક્ષ્મી સ્ત્રી કુટુંબ પરિવાર કે પરદ્રવ્ય અહીં ત્યાં ગ્રહ્યા નથી, એને તું છોડતો નથી. તેના ત્યાગ ગ્રહણ રહિત તારું સ્વરૂપ છે. એને ઠેકાણે ગ્રહણ ત્યાગ નો હું સ્વામી છું એમ માને. આટલું મેં છોડ્યું, આમ છોડ્યું, 5,000 દાનમાં આપ્યા હતા, ઘણાનું ઘરું કર્યું હતું, વકીલાત કરીને છોડી દીધી. એ પણ મૂંઢ છે. વકીલાત કોણ કરે? જન ભાષા છે. હા હા હા, એ કનવાય આ જજ રહ્યા છોડીને બેઠા રહે. હજી ક્યાંક જવાના જ કે છે. જવાબદારી કોની? હા, એ સ્ત્રી, પુત્ર, ધન, કપડા, દાગીના, મકાન, મહેલ એને મેં ગ્રહ્યા, મેં ત્યાગ્યા. એનો સ્વામી થાય મૂંડ છે. વગેરે માનવું મનુષ્ય વ્યવહાર, એ મનુષ્યનો વ્યવહાર છે. મિથ્યા દ્રષ્ટિનો એ વ્યવહાર છે, ધર્મીનો નહીં. હા હા, માત્ર અચલિત ચેતનાથી જ હું છું. હા હા, ટૂંકું કેવું છે, અચલિત ચેતના તે જ હું છું એમ માનવું, એમ પરિણમવું દશામાં, તે આત્મવ્યવહાર, આત્માનું વર્તન છે. એ આત્માનું વર્તન છે. હા હા હા, એ અપ્પા કરું છું, વ્રત લીધા છે અને મારે વ્રત એટલે સંવર, અપવાસ એટલે નિદ્રા તપ. હા હા હા, એ પરદ્રવ્યના ત્યાગ ગ્રહણમાં મિથ્યા દ્રષ્ટિ રોકાઈ ગયો ત્યાં. હા હા, માત્ર અચડી ચેતના, ચેતના ભગવાન ચડે નહીં એવી પર્યાય જે સ્વદ્રવ્યને આશ્રય થાય એમ માનવું પ્રણવું તે આત્મવ્યવહાર, એ આત્માનું વર્તન છે. જેવું મનુષ્યાદિ પર્યાયમાં લીન છે. શરીર મારું, વાણી મારી, હું રૂપાળો, મારું શરીર મજબૂત લઠ જેવું, મારું શરીર પાતળું, કાઠે પાતળું. શું કહેવાય છે કાઠું? હે? હા, હાથી પાતળી છે. શરીર હતું કે આ તો માટી ધૂળ છે. એ આત્મામાં હતું ના આત્માનું છે કે નહીં? હા, મારી કાઠી પાતળી કેમ કે મારી કાઠી જેમ લઠ જેમ. હા હા હા, મનુષ્યાદિ પર્યાયમાં લીન છે. તે એકાંત દ્રષ્ટિવાળા લોકો મનુષ્ય વ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગી દ્વેષી થાય છે. મિથ્યાત્વના શ્રદ્ધામાં એ રાગી દ્વેષી થાય છે. અને એ રીતે પરદ્રવ્ય સ્વરૂપ કર્મ સાથે, પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પર સમય છે. પર સમય એટલે મિથ્યા દ્રષ્ટિ છે, અનાત્મા છે. હા હા હા, અને જેવો ભગવાન આત્મ સ્વભાવમાં સ્થિત છે. હા હા,
ભગવાન આત્મા ભાષાંતર કરી જોઈએ. ભગવાન આત્મ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય આનંદ જ્ઞાતા દ્રષ્ટા આનંદ એમાં જે સ્વભાવમાં જો સ્થિત છે તે અનેકાંત દ્રષ્ટિવાળા આને અનેકાંત કહે. ઓલા કે નહીં આ એ મારું ના એ મારું. વ્યવહારથી પણ થાય નિશ્ચયથી પણ થાય એ અનેકાંત. આ કે વ્યવહારથી ન થાય નિશ્ચયથી થાય એનામાં એકાંત છે. બહુ ફેર બાપુ. હવે નવા સમજનારને તે એવું લાગે નહીં શું વાત આ તે કઈક જૈનની વાત છે. જૈનમાં તો દયા પાડો છકાય નહીં. સમશ્રી ઉપર કાગળ લખે તો છકાયના પિયર, છકાયના રખડ, છકાયના ગોબાળ નહીં કાગળમાં લખતા સમશ્રી નહીં. કોના ગોવાળ કોના બાપા. તે અનેકાંત દ્રષ્ટિવાળા લોકો મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા. વ્યવહાર જે રાગ આદિ છે દયાદાનનો તેનો આશ્રય નહીં કરતા. આત્મ વ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગી દ્વેષી થતા નથી. એ જ્ઞાતા દ્રષ્ટાના ભાવમાં રહે છે. પરમ ઉદાસીન રહે છે. એ રીતે પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય સાથે સંબંધ નહીં કરતા. કેવળ સ્વદ્રવ્ય સાથે સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય આત્મા છે. આવી વ્યાખ્યા. ઓલી તો કે તરસ જીવ એને કહીએ કે હાલે ચાલે ને તરસ કહીએ. ખાવર એને કઈ ખીર આ કે આત્મા એને કહીએ કે જે પુણ્ય પાપ પડે ન પરણમે ને શુદ્ધ વિતરાગ પરણમે તેને આત્મા કહીએ. અરે આ ક્યાં મેળ થાય ગુણવંતભાઈ? હવે ક્યાં કલકત્તામાં ક્યાં મળે ત્યાં? કલકત્તામાં ધૂળ છે. એ 94 ગાથા થઈ. હવે 95. હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છે. પહેલો પદાર્થનું સ્વરૂપ બતાવ્યું હતું. હવે પદાર્થનું લક્ષણ બતાવે છે. 93 દ્રવ્ય કોને કેવું, ગુણ કોને કે પરી એમ બતાવ્યું. હવે આ દ્રવ્યનું લક્ષણ બતાવે છે જે લક્ષણથી ઓળખી શકાય. હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છે. અપરિચ સહાવેણ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ સંબંધમ ગુણવમ ચ સપજાયમ જમ તમ દમંતી ઉચંતી. મુનિરાજ એમ કે છે કુંદાચાર ભગવાન આમ કે છે એમ કે ઉચંતી છે ને ભગવાન આમ કે છે તો પોતે કે કુંદાચાર તો ત્રીજે નંબર આવ્યા. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમ મંગળમ કુંદાર્યું. શ્વેતાંબરમાં થોડું બધું આવ્યું. હા તો ભગવાન કુંદાચાર ત્રીજે નંબરે મંગળમ જૈન કુંદાર્યો જૈન ધર્મ તો મંગળમ જૈન ધર્મ એ મંગળી. મમ નામ પવિત્રતા મંગ અને લ નામ લાતી. પવિત્રતાની પ્રાપ્તિ તેને મંગળી કહીએ. એ મંગળિકા શુદ્ધ સ્વરૂપ ભગવાન ત્રિકાળ મંગળ સ્વરૂપ છે. તેનો આશ્રય લઈને નિર્વિકલ્પ રાગ વિનાની દશા શ્રદ્ધા જ્ઞાનને શાંતિ થાય
એને મંગળિક કહેવામાં આવે છે. હા હા, હરિયંતા મંગળ સિદ્ધા મંગળ તો બધું રહેવાની વાત. હા હા, કેવળી ફનંતું ધમ્મો મંગળ અત્યારે, નહીં ખરું મંગળ તો દ્રવ છે કે જેનો આશ્રય લઈને, પણ અહીં પર્યાયને આત્મતત્વ કહ્યું ને. હા હા હા, પૂર્ણાનંદની પ્રાપ્તિ અથવા પૂર્ણાનંદ પ્રભુ એની પ્રતીતિ અનુભવ, એને મંગળિક કહેવામાં આવે છે. એનું આ લક્ષણ દર્શાવે છે. આવી ગયું ને? છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ વય ધ્રુવયુક્ત છે, વળી ગુણને પર્યાય સહિત જે દ્રવ્ય વાંખ્યું તેને, દ્રવ્ય કહ્યું ભગવાને તેને, એનો અન્વ્યાસ લઈએ થોડો. અન્વ્યાસ સ્વભાવને છોડ્યા વિના છે ને અન્વ્યાસ, જે ઉત્પાદ વય ધ્રુવયુક્ત સંયુક્ત છે તથા ગુણવાળું અને પર્યાય સહિત છે. હજી દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ શું એની ખબર ન મળે. જે જૈનના એકડાના મીંડાની વાતો, પર્યાય હું એક જણો પ્રશ્ન કરતો ગયો, એનો પંડિત આવ્યો પ્રશ્ન કરતો હતો. હે શુભ શુભ કેવા સુભયા શાસ્ત્રી પંડિત. દ્રવ્ય કોને કે ગુણ કે પર્યાય ત્રણ, હજુ તો નામ. હા હા, એક જણો દ્રવ્ય કોને કે કે પૈસા ને દ્રવ્ય કેવું. હા હા હા, આ તો કે છે છોડ્યા વિના સ્વભાવને ઉત્પાદ વય ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પરિચય જે દ્રવ્ય ભાંક્યું તેને ભગવાન એમ કહ્યું. ઉત્પાદ વય ધ્રુવ સંયુક્ત છે તથા ગુણવાળું છે, પર્યાય સહિત છે અવસ્થા, તેને દ્રવ્ય કહે છે. તેને પરમાત્મા એ વિતરાગ કેવળી પરમાત્મા એ ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે તેને દ્રવ્ય કહ્યું છે. વિશેષ આવશે. સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી સોનગઢ. નિશ્ચયગતઃ સમયઃ સર્વત્ર સુંદરો લોકે. एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. એકાત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર.
सामान्यपणे सर्व पदार्थ. आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ. એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્ન તળે પૂર્ણમે તે સુંદર છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.